આશરામાં એમ કે નામ, વ્યક્તિ, બિરુદ એનો મહિમા છે કે આ ભગતને જે વિશ્વાસ છે એનો મહિમા છે? મહારાજે શું કીધું કે નામ, સ્મરણ, ભક્તિ આદિકનો જે મહિમા છે એ ભગતને માટે જ છે કે બીજા બધાને માટે છે? તો શું કીધું? ભગવાનનો મહિમા તો છે જ, નામે જેવું છે એવું જ છે, પણ એ ફળીભૂત કોને થાય? એમ ભગવાનનું નામ કદાચ આપણને નામનો વિશ્વાસ ન હોય, આપણને ભગવાન હાજર હોય ને અહીંયા વ્યક્તિનો વિશ્વાસ ન હોય, એટલે એ ભગવાન નથી. અને ભગવાનનો જેવો મહિમા છે એવો ફળીભૂત કોને થાય? તો મારે કે વિશ્વાસ હોય એને થાય. નામનો વિશ્વાસ હોય, વ્યક્તિનો વિશ્વાસ હોય, એના બિરુદનો વિશ્વાસ હોય તો એનો એ ફળીભૂત થાય. નકર તો આપણા જેવા કેટલા અટા મારતા હોય તો ભગવાન નવરાજ ન રહે. ભગવાનનો કોઈક સાચો આશરો કરે તો ભગવાન પોતાની જાતને જોખમમાં મૂકી દે છે, કારણ કે એનું ધ્યાન એને રાખવું પડે છે રાત ને દી. એટલે ભગવાન એમને પોતાના જોખમમાં મૂકે કોઈ દી? તો આપણે જેવા કેટલા આટા મારતા હોય તો ભગવાનને ઊંઘ જ ન આવવા દે કોઈ. એ ક્યારે જોખમ આપણું બધું જોખમ લઈ લે કે આને આવું હોય તો, એને વિશ્વાસ હોય તો, એણે ભગવાનને આમંત્રણ આપ્યું હોય તો, એટલે ગોપતૃત્વ વર્ણમ કીધું. એને સિલેક્ટ કરવા પડે, નકર ન જાય. રૂકમિણીજીએ ભગવાનને એવો પત્ર લખ્યો કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. એ ભગવાન, મેં તમારો આશરો કર્યો છે અને હવે એ આશરામાંથી મને કોઈક બીજા ન લઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું. મારાથી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ છે, કોઈ એકેય પરિસ્થિતિ મારા ફેવરમાં નથી. તમે ઠેઠ દ્વારિકા છો, એક દિન પૂગો એમ નથી. અને અહીંયા મારા બધાય, મારા ભાઈની બધાય, આ બધા અહીંયા આવીને બેઠા છે, ઓલા શિશુપાળની બધાય, જરાસંધને એ બધાય અહીં બેઠા છે. હવે એક તમારો એક મને વિશ્વાસ છે, અને મેં જેટલા પુણ્ય કર્યા હોય આગલા જન્મમાં એનું ફળ તમે મને આજે જ આપી દેજો. આ પૂરું કરી. અને એને વિશ્વાસ હતો તો ભગવાન એને પૂરો કર્યો. કઈ બધાનો પૂરો કરી દે એવું ન હોય, એને કોઈક આમંત્રણ આપવું જોઈએ ને. એટલે એને કહેવાય ગોપતૃત્વ વરણ. માગ્યા વિના માય ન પીરસે એમ ભગવાનને આર્તનાદપૂર્વક, આરઝુપૂર્વક આપણે આમ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પુરુષાર્થ કરીને હોતે પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, આ મારો પુરુષાર્થ છે અને તમે સ્વીકારજો, ભલા થાય. એમ ભગવાનને પૂછવાની જરૂર નથી કે આવો કોઈ તમને મળ્યો છે બીજો. આપણે તો એમ કરી કે આવો તમારી પાસે કોઈ બીજો છે સેમ્પલ. એવું નથી. દીનતા ઉચ્ચારીએ એમ કીધું. આત્મનિક્ષેપ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ. આપણને ગરજ કેટલી છે ભગવાનને આપણો પુરુષાર્થ અર્પણ કરવાની? ગરજ કેટલી છે કે બતાવવાની, જગતમાં બતાવવાની ગરજ છે કે આપણને ખ્વાહિશ છે કે ભગવાનને રજૂ કરવાની ખ્વાહિશ છે આપણને? એટલે અતિ દીન થઈને કરે છે. ગરજવાન થવું જોઈએ. ગમે એટલો પુરુષાર્થ કરે તો ગરજ રહે. આપણે બધાય કરતા જાજી સેવા કરતા હોઈએ તો શું કરીએ? ગરજ કરાવી કે ગરજ કરીએ? કરાવીએ. થોડુંક ક્યાંક આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એટલે કેવું કે ઓલી કંપાની ગાંઠ બાંધતા આવડતી હતી તો બધાને મીણ કેવરાવી દીધું. ગુણાતીતાનંદ સ્વામીને મીણ કેવરાવી દીધું કે હાલો. ગુણાતીતાનંદ છે કે મારાથી તો નહીં થયા, જાઓ શિવાનંદને કહો કે જાય.
એનાથી કામ થયું. એટલે આપણે બધી આવડતમાં આવું ન થાય તો થાય. પુરુષાર્થ કરીએ, આશરો કરીએ, પુરુષાર્થ કરીએ અને પછી દીનતા આવવી જોઈએ. આ બધા સાચા આશરાના લક્ષણો છે. આશરો કરવા છતાંય આવું ન આવે તો મહારાજે એવું કીધું કે કંઈક પોલ હોય, એટલે એમાં કંઈક બરાબર રિયાલિટી ન હોય, એમાં વાંધો હોય તો આશરામાં આવું થાય. અને નહીં તો આ બધા ચિહ્નો આવી જવા જોઈએ. એમાં દીનતા આવવી જોઈએ, એનો પુરુષાર્થ છે એ આકાશને આંબવો જોઈએ, અને એને અભિમાન શૂન્યતા ઝલકવી જોઈએ. તો ભગવાનનો આશરો, તો ભગવાન એને, ભગવાન તો બિરુદ લઈને બેઠા જ છે કે મારે આશરે કોઈક આવે તો એની લાજ હું જવા નથી દેતો. લાજ તો એની ક્યાં, પછી તો મારી લાજ છે, હું જવા નથી દેતો. ભગવાનને ભગવાનની લાજની કદર છે એમ. મહારાજે કીધું ને કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ને બદલે તે સર્વેજન. અત્યારે હોતી હજી કરે છે. જેવો તેવો ભગત હોય તોય ભગવાન તેડવા આવે. એ પોતાની લાજે કરીને આવે છે. એ આની સામું જોઈને આવે તો ભગવાન આવી જ ન શકે. આશરો અને શરણાગતિ બે સેમ છે? એક જ. આશરો કયો કે શરણાગતિ કયો, બે એક જ સરખો કયો. ષડવિધા શરણાગતિ એટલે આશરો એવો છે. ઋષિકેશ ભગતનો પ્રશ્ન છે કે અભિમાન અને દેહ અભિમાન બંને એક જ કે? અભિમાન ને દેહાભિમાન. દેહાભિમાન એટલે કે દેહની જાજી જતન, અને અભિમાન તો દેહની જતન ન કરતા હોય તોય હોય. કોઈક તપસ્વી હોય ને પોતાના શરીરને ખાહડા જેવું કરી નાખતા હોય તો એ અભિમાન પાછું આકાશ આંબવું હોય, એટલે થોડોક ફેર પડે. દેહાભિમાન એટલે ત્રણેય પ્રકારનું હોય: સૂક્ષ્મ દેહાભિમાન, કારણ દેહાભિમાન અને સ્થૂળ દેહાભિમાન. દેહાભિમાન છે એ ત્રણેયમાં વ્યાપીને રહે, એટલે અભિમાન કે તો પછી અભિમાન ને દેહાભિમાન બે કરકું થઈ જાય. આ તો કાંઈ કરવું નહીં, સાનું અને બેસી ગયા હોય તો એ દેહાભિમાન, સ્થૂળ દેહનું અભિમાન કહેવાય. મુકેશભાઈનો પ્રશ્ન છે, ભગવાન મદદ કરશે તેવું અભિમાન હોય તો? સારું કહેવાય, એ વિશ્વાસ કહેવાય. અભિમાન એને અભિમાન ન કહેવાય, એટલે એમાં શબ્દો બરાબર નથી હરખા. ભગવાન મદદ કરશે એવું અભિમાન એમ ન કહેવાય. ભગવાન મદદ કરશે એવો વિશ્વાસ કહેવાય. તો કરે જ. મને જ મદદ કરે ને બીજાને ન કરે તો અભિમાન કહેવાય. મારા વિના ભગવાનને હાલે નહીં એવું કહી તો અભિમાન કહેવાય. આપણા જેવા તો કેટલાય છે એને કે આપણે એક જ છે એવું હોય નહીં. આપણા જેવા ત્યાં સ્થાને નથી એવું. આ તો એ સ્થાન દે એટલે એની દયા કહેવાય. એવું જો આપણા હૃદયમાં રિયલ મનાય તો આશરો કહેવાય. કોઈ પણ વાતે ભગવાન મને સ્થાન આપે તો હું એનો વેચાણ છું, કિંકર છું. એવું કિંકર કહેવાય ને, એને જ